જય ભીમ મિત્રો, મનુભાઈએ તેમના પત્ની ચંપાબેનને ઘરેથી કાઢી મૂક્યા છે. સાગરભાઈએ તેમનું સમાધાન કરાવ્યું છે. સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. સાગરભાઈ હાલો, બોલો. મારે એક તમને અગત્યની જાહેરાત કેવી છે. બોલો ને. જો મારા લગ્ન થયાના 25 વર્ષ થયા, બરોબર? હા એટલે હું તમારા વિડીયો રોજ જોઉં છું. હા એટલે મેં કીધું સાગરભાઈ ને આપણે વાત કરી, વિડીયો વાયરલ કરવો છે. કામ કરવું કે વિડીયો વાયરલ કરવો? હે? કામ કરવો જ કયો, વિડીયો વાયરલ કરવાનો મતલબ નથી. વિડીયો વાયરલ થાય, થયા વગર થાય? કામ કરવાનું, હું કામ કરું છું બધાને એમ. હા તો વિડીયો વાયરલ તો કરો છો. વાયરલ કરું તો કામે થાય છે ને. હા, અમાર બાય બારાની વાત છે. બોલો ને, તમારા બાઈ ને શું થયું? એ મારા 25 વર્ષ થયા, બરોબર? હા લગ્ન થયાના. બરોબર. અને મારી બાઈ કઈ ભેગું રહેતી નથી ને કઈ જુદું છૂટું આપતી નથી, બરોબર? બરોબર. એટલે ઈ અત્યારે અમારા ગામમાં જ છે, નોખી રહે છે. તમારથી નોખા રહી? હા, અમારથી નોખા રહે છે ઈ. હા અને મારી બાની 80 વર્ષની ઉંમર છે. હા અને અમને ઘેરથી કાઢી મૂક્યા, ધક્કા મારીને વાડી અમે રહી. તમારી બાયા કાઢી મેલ્યા? હા, ઈ સોડી છોકરો બે છે મારે. ક્યાં ગામ છે? અહીંયા અમાર ગામ કરમદડી. ઈ ક્યાં આવ્યું? ઈ અમરેલી જિલ્લો, ધારી તાલુકો. બરોબર. એટલે કરમદડી ગામ. કરમદડી ગામ. હા. હા, તમારું નામ શું છે? મારું નામ મનુભાઈ રામભાઈ બારિયા. બરોબર. તમારે શું મારી મદદની જરૂર છે, બોલો. એટલે આ એનો ફેસલો કરવાનો છે આ વાતમાં. ફેસલો કરી અને નાખવો છે? હા, અને કામ ભેગી રે, કામ ને જુદું આપી દે. આ બે માંથી એક ફેસલો કરવો છે એમ જો ની. હા, બસ એક કામ કરવાનું છે. કામ અમારે ભેગી આવે, અમે કે એમ કરે, બરોબર? હા અને એની ધારવી કરે ને માવતર કે છે તેલીએ તાળું મારી દેજે. હા અને એના ગરવા નો દેતી ઘેરે મા દીકરાને, બરોબર? હા. મારા હાઉ છે ને ઈ બહુ ખતરનાક છે. ચાના છે? ગીરકોદિયા. એવું કામ મેં કોઈ સાંભળ્યું નથી. મને થોડું કયો તાલુકો લાગે? એને જુનાગઢ જિલ્લો, ઉના તાલુકો. બરોબર. ગેર વિસ્તાર જુનાગઢ. એમ કેવાય ને? હા, ગીર વિસ્તાર, જુનાગઢ જિલ્લો, ઉના તાલુકો. હા. એટલે બોલો હું બોલો. તમારા વિડીયો રોજ જોઉં છું. ફેસબુક માં અને કે અમે યુટ્યુબ માં જોવો? હે યુટ્યુબ માં જોવો કે ફેસબુક માં? ફેસબુક માં જોઉં ને યુટ્યુબ માં જોઉં છું. છે. એટલે એમાં તમારો નંબર લીધા. બરોબર. એટલે અમને ખરા હેરાન કરે સાગરભાઈ, બરોબર? હા. તો આ વાતનો કઈ ફેસલો તો લાવવો જોઈએ ને. 25 વર્ષ વીતી ગયા. 25 વર્ષ એટલે તમે 25 વર્ષથી તમારી બાઈ થી નોખા છો? આમ અમે ભેગી જિંદગી કાઢી, કૂતરા મીંદડા જેવી. પાયરે કરી. તમારે બેને આમને ભળતું જ જિંદગી નહીં બધી હોય. તમારે બરબાદ કરવા. માને અમારી બાની 80 વર્ષની ઉંમર. હા. તો એને હાસવે ને એને ખાવા નો દે, પીવા નો દે, મને ખાવા પીવા નો દે. અને એની માં કે એમાં ઝેર નાખજે, થાંભળા માર નાખજે, બરોબર? હા. એની માં ખતરનાક છે. એટલે ખતરનાક થી ગમે એ હોય, અમારે તો કાયદા કે રીતે હાલવાનું હોય. અમારે ખતરનાક હારે લેવા દેવા કઈ ન હોય. હા. કદાચ ગમે એવું ડોન હોય તો અમારે શું છે, એના ઘરનો સમજાણું. હા, આપડે કઈ નહીં. હા, એટલે અમારે એ બધું એમ એની હાલતું હોય. માં હારા સંસ્કાર દે તો ભેગી રહી ને. પણ હવે તમારે તમારી યારે વાંધો છે કે વાંધો કોની યારે છે? હા, એને હું અમારા મા દીકરા હારે વાંધો છે. તમારા મા દીકરા હારે જ વાંધો છે? હા, અને મારા બા ને હું હાચું 80 વર્ષની ઉંમર છે. તમારા બાપુજી? મારા બાપુજી ની ગેરહાજરી છે. બરોબર. કેટલા ભાઈઓ છો તમે? અમે બે ભાઈ હતા, ભાઈ ની ગેરહાજરી છે. હા, અને બેનું કેટલા? બેનું મારે 5 છે. જમીનમાં નામ છે એના, બરોબર? હા. એટલે જમી હાટું થી અહીં પડી છે. કોણ? બાઈ અમારે. જમીન હાટું પડે એટલે બાય ને જમીન માં નામ છે એમ? જમીનમાં નામ નથી, બરોબર? એ તો નહીં હોય થઈ જાય. નામ નથી. હા, તમારા છોકરા તો છે ને? કેટલા છોકરા છે? મારે છોકરો એક છે ને, છોડીને હગાઈ કરી હતી ને. હા. એટલે મેં કરિયાદાનો ખર્ચ કર્યો, હગાઈ તોડ નાખી. છોડી એને મારા હાહરા ન્યાય. શું કામ? બસ એને બીજે દઈ દીધી, મને ખબર નથી, અને હગાઈ કરી નાખી. એવું ન હોય, છોકરીની મરજી હોય કે નહીં? છોકરીની મરજી હતી, બધાને તેડાવ્યા તમે માણસો, પછી આંખ જમાડ્યા હતા. હા. તો એને અમને તો પેલા કેવું જોઈએ ને, મારે હગાઈ નથી કરવી ત્યાં. હા. તો એને આમ વાંથી હું કેમ વિશ્વાસઘાત કરવી પડે? બરોબર.
તો હું લે વિશ્વાસઘાત કરવી જોઈએ અને માવતરે હગાઈ તોડાઈ નાખી એને આયે નહીં એને. હા તો એ બાપનું કરવું કરાય કે ના આઈ એવું ને મારી વાત સાંભળો, છોકરીને ન ગમતું હોય તો સગાઈ તૂટી જાય, પણ છોકરીને કોક તોડાવે. હવે તમે વિચાર કરો, ગમે એની દીકરી ભાગી જાય તો હું કઈ માવતર કઈ એને કેતો તું ભાગી જા કોઈને માવતર? હા પણ આ છોકરીની એટલે મન છોકરીની હતું મરજી હોય કે છોકરીની મરજી થી બધું થયું હોય? સગાઈ તૂટવાનું કામ છે એ છોકરીની એને મરજી થી થયું મામાએ હોય. તોડાઈ નાખી બરોબર. તોડાવી નાખી એમ કેમ? હજી હું તમને કહું, એની મરજી, છોકરીની મરજી હોય કે મારે નથી રાખવું તો તૂટે, નકર તો હગાઈ કોઈ દી તૂટે નહીં. પેલાથી એને ના પાડવી જોઈએ ને, હા તો ખર્ચામાં હું લે ઉતારવા જોઈએ? પણ એવું ન હોય તો લગ્ન થઈ જાય ને ખર્ચા પછી લગ્ન થઈ જાય પછી તો છૂટું થાય, એવું થોડું છે? એમ મારું કહેવાનું છે. તો ના પાડવી જોઈએ ને, બાપ થયું ત્યાં ઉપરવાટ થઈ જાવ કે મારા મામા મને કન્યાદાન દઈ દે, તમારી કાંઈ જરૂર નથી. છોકરી કે હા તમારા સોડી છોકરાનું શું નામ છે? જયદીપ છે ને નીરુ છે. હા કેટલું ભણે છે છોકરાઓ? એ ભણતરમાં તો ઉઠી ગયા છે અટાણે. હા છોકરી સુરત મોકલી દીધી ને છોકરાને ધારે હીરા ગામ મોકલી દીધો. છે. અને મારું કઈ સિંધુ ધાર્યું કરતા નથી ને એની રીતે રહે છે બરોબર. તમારે શું ધારું કરાવવું છે? મારું તો અમાર ભેગા રે તો અમે થોડા ના પાડી છીએ વી આવે તો. છે તો હા કેટલા વર્ષથી આ વનવાસ છે તમારે? બસ આમ નામ કુતરા મીંદડા જે 25 વર્ષ તો વહી ગયા. 25 વર્ષ તો અત્યાર સુધી તમે જાગ્યા? અત્યારે છેટ જાગ્યા? હા એટલે અત્યાર સુધી મેં સહન કર્યું. ઓહો, તમે તો બહુ મોટો વનવાસ ભોગવો. અત્યાર સુધી સહન કર્યું સાગરભાઈ. મારી માને અટાણું ને તેડીને બાવડા પકડી નવરાવું, ધોવરાવું, ખવરાવું, પીવરાવું, રાંધી. હા અને ઈ માની સેવા વહુ ને કરવાની હોય દીકરાને. એ તો વહુને જ કરવાની હોય ને ભાઈ. હા તો અટાણી એની મિલકત છે ને એમાં શું લેવા ધણી થાય ખોટી? એના બાપની ઘરેથી કાંઈ મકાન ને જમીન લાવી છે? ઠીક, એટલે ઈ તમારા મકાનમાં રહે છે? અમારા મકાનમાં રહે છે. મારું મકાન તોડી નાખ્યું છે તાળું. હા તાળું તોડીને એને માએ કીધું હોય કે તાળું તોડી નાખજે. 2 મકાન છે મારે. હા એટલે એક મારું મકાન બીજું હતું એમાં તાળું તોડી નાખ્યું. એમાં શું વસ્તુ હોય ગઈ અમને થોડી ખબર છે. પણ ઈ તો ઈ ન્યા રહે છે પછી તો ક્યાં કઈ ઓલી ઉપાધિ છે. પણ આ ઉપાધિ નહીં. અમારું વસ્તુ ચોરીને બીજે એને માવતર ત્યાં પોગાડે શું કરવું અમારે? લ્યો, તમારી વસ્તુ શું છે અંદર? ઠામડા છે? ઘર બાંધીને બેઠા હોય સાગરભાઈ, બધું ન હોય? ઈ વાત હાચી. હા ઘર બાંધીને આપણે બેઠા આસ્તા પાતું તો આપણે વસ્તુ બધી ન હોય? ઠીક, બોલો હા મારી મદદની શું જરૂર છે? તમે ઈ કયો એટલે કરી દઈએ. હાલો હવે. તો ઈ આ કરવાનું છે. હા તમારે તો સમાધાન કરવું છે ને ટૂંકમાં? સમાધાન કરવું હોય સાગરભાઈ, અમે ના નથી પાડતા બરોબર. તો તો તમે ઈ હું પોલીસ તમારી બાય તમને રહેવા નથી દેતી કે છોકરા નથી રહેવા દેતા? છોકરા ને બાય બરોબર. હા અટાણે રીંગ તાળું માર્યું છે. મારી મમ્મી ને અટાણે 80 વર્ષની ઉંમરે ચીમમાં હાવજના મોઢામાં પડ્યા છે. ઠીક, તો પણ એટલે તો અમારે 2 હે મકાન છે કે તમારે? કેટલા મકાન છે? આ 2 મકાન છે. અમે એને કાઢીને જ મૂકી રે ભલે બરોબર. હા તો અમને એમને એમ ન કહેવાય કે તમે આ 1 મકાનમાં રહ્યો તો એ ધણી થી હું લેવા એને જુદું પડવું જોઈએ. જેરિયા જેટલા કોઈ નથી. એટલે તમને શું કરે છે? આમ કાઢે છે કઈ રીતે? કવરાવે છે ને અમને હસોડી ખાવાને દે ને બાળો વાળા શું કે તમે વાડીએ રેવા વ્યા જાવ મનુભાઈ, અને આ કાયમના ઝઘડા પણ નથી પડતા કે. તો કેટલા વર્ષથી વાડીએ આવી ગયા તમે? આ 3 વર્ષ થયા. 3 વર્ષ વાડીએ પડ્યા? હા 3 વર્ષ વાડીએ નથી. ગાડી મારી પાસે કોઈ વસ્તુ નથી. જો હાજા માંદા ઘડીક માં થાય વરસની 50,000 ની દવા થાય છે. હા તો મારે કોક ને ભાઈ બાપા કરીને કોક ની ગાડીને ફોન કરવો એટલે ગાડી વાળો આવે ને ગાડીમાં લઈ જાય. હા હવે એટલે 80 વર્ષની ઉંમરે માંડીને કેમ મારે હાચવા જોઈએ કે નહીં? હા દીકરો નો હાસવે તો કોણ હાસવે? ઈ વાત હાચી. હા તો બુઢાશ્રમ માં તો તાર માન નો હાસવે બુઢાશ્રમ મૂક્યા. હું મૂક્યો એને જલમ નથી તો હું જોઉં છું એ બુઢાશ્રમ. બુઢા આશ્રમમાં થોડું મૂકવા જવાય? એ વાત જ ન કરવાની હોય ને ભાઈ. ભાઈ પણ બાય તમે વાત કરે ફરિયાદ કરજો ને એની માથે. તમારા હે બાય નામ શું છે? સંપા. સંપાબેન. હા તો છોકરા તમને બહાર કાઢે કે બાય જ કાઢે છે ખાલી? ઈ કઈ ને હા તો તેની માથે ફરિયાદ આપી દો કે મને રહેવા નથી દેતા, મને ધક્કા મુક્કી ફરિયાદ મારીને મારે કાઢે છે. ભાવજી તો જોઈ ને સાગરભાઈ. કોણ નથી સંભાળતું તમારી ફરિયાદ? પોલીસ ખાતું સર ફરિયાદ બોધો કેસ કરી નાખે છે. કેમ બોધો કે છે? એમાં ઈ શું કામ કરી નાખે પોલીસ ખાતું? હા નથી સંભાળતા. ફરિયાદ નથી આગળ વધવા પણ તો દેતા. તમે કઈ દારૂ બારૂ પીવો છો? અરે કોઈ વસ્તુ નહીં. ગામમાં પૂછી લેવું બધાને. તો શું છે તો તકલીફ? તમારા ઘરના તમારો વાંધો કેમાં પડે છે? કોને ખબર વસ્તુ શું છે? મને ફેસલો તો હું જોવાય નતો ગયો બરોબર. હા વાત નો તો ફેસલો હાલો કે તમે તમારી રીતે તમે જુદા રહ્યો અને તમારું કરી ખાવ બરોબર. હા અને મને એ લખી દે કે મારી જમીનમાં મારી જમીનમાં ભાગ આવે 4 વીઘા આવે છે 2 વીઘા એને દઈ દે. છે. ભલે એને જુદું રહેવું તમ તાર મારે એમાં નથી આવતું વહી જાય એમ બરોબર. હા ભલે જુદા રે બરોબર. બરોબર. હા મારે કાઢી નથી મૂકવી. કાઢી તો હું મૂકો? તમને કાઢી મેલે જવો ને તમે વાડી આવી ગયા.
વાઢે વયા ગયા હું આગળ આગળ ધોકો લઈને ઘેરે જાઉં તો માં બળતરા કરીને અમારે મરી જાય. ધોકો લઈને જાવ તો હેરાન થઈ જાવ ને તમે, એ તો કે ફરિયાદ થઈ જાય તમારી માં, ધોકો લઈને થોડું જવાય. ફરિયાદ થઈ જાય, મારી માને હેરાન કરે, અમારા મકાન બાપની ઘેરથી લાવી છે એમ કહું. પણ તમે આખી વાત સમજતા નથી. તમારે ઈ બાય ને યાર કઈ બાંધવા થોડું, તમારા છોકરા છે બરોબર, તમારી પર છોકરાઓ જ્યાં તો છે ત્યાં જ રહે, પણ તમારે ત્યાં તમને રહેવા નથી દેતા ને, ઈ કેસ ફરિયાદ બને છે. હા એમ મારું કહેવાનું છે. હા, હાલો બાકી બે તમે એને કાઢી નો શકો, સમજાણું? ઈ તમારે બાળ બચ્ચા કાઢવા છે, નથી, તમારી ઈ બાઈ તો છે. હું તમને કહું છું સાગરભાઈ, હા મારે એને કાઢવા નથી બરોબર. હા મને ઈ પ્રેમથી એમ કહી દે કે હાલો તમ તારે હું તમને સહી કરી દઉં, તમ તારે અમને જુદા રહેવા દો બરોબર. કેમ એટલે કેમ કઈ રીતે સહી કરી દેવી? હાજી લખાણ કરી દે કે તમ તાર તમારે ઘર કરવું હોય તો કરી લ્યો બરોબર. હા હવે નાની ઉંમરે સાગરભાઈ આપણે કેમ જિંદગી કાઢવી? બરોબર. એટલે કેટલી ઉંમર છે તમારી? મારી 35 વર્ષની ઉંમર છે. 35 વર્ષની ઉંમરના છોકરા કેટલી ઉંમરના છે? 35-37 વર્ષની હશે બરોબર. હા એટલે છોકરો 17 વર્ષનો, છોડી 18 વર્ષની. ઠીક. છોડીને સુરત મોકલી દીધી. હા, એ તો ધંધો કરવા એને મામા હાલમાં હા તો ચડજે. એ બાપને પૂછ્યા વગર મોકલાય, બાપનું એને કયું ન કરવું પડે. હવે એમ મારી વાત સાંભળો, હવે ઈ 3-4 વર્ષથી તમે કયો 3 વર્ષથી નોખા રહી છી, હા પછી એમાં હું છે એને અરુષિયા આવી એટલે ઈ છોડી તો એને ન્યા મામે હાલમાં એને ન્યા કામ ધંધો કરવા ગયા હોય કામ તમારી ધંધો દીકરી. કરવા ગયા. સાગરભાઈ અટાણે ગાંડો બાપ હોય ને તો એની બાપ ઈ બાપ બરોબર. તો બાપ ની હારે આવે નહીં, પણ હું તમને એમ કઉ છું, ઈ તમારા બાળ બચ્ચા છે, તમારા ઘરે તમે એને કાઢી ન શકો, પણ તમને કાઢે છે કે નહીં એની ઉપર હા ફરિયાદ હા થાય છે, ઈ ફરિયાદ બને છે, ઈ ફરિયાદ નથી પોલીસ આજકાલમાં. સ્ટેશન ની અંદર ફરિયાદ એ લેવરાઈ લઉં હું તમ તારે, એમાં તમે ઉપાધિ કરો માં. હા હા મારું એમ પોલીસ કહેવાનું, વાળા હું એમ તમારી કહું ફરિયાદ ન લેતા હોય ને તો ઈ ફરિયાદ હું લેવાનું મારું કામ છે, એ લેવરાઈ લઉં એમ હું કહું. હા સાગરભાઈ એમ છે, હું અટાણે એકલા પીંડે છું બરોબર. હું માને લઈને વગડામાં પીડ્યો છું હાવજના મોટા. હા, પણ એ તમારું સમાધાન કરાવી દઉં છું, બીજું શું છે તમારે? હા ઈ બાઈ એને આખે એમ કહી દે તું મારો ધણી છો, મારે તું કેમ કરવું છે અને હાલમાં તાર ભેગું જ રહેવું છે બરોબર. એ જો તમે મારી વાત સાંભળો, તમે ધણી તો તમે સવો જ તે, એમાં કઈ અહીંયા કઈ બીજો હા ધણી નહીં થઈ જાય. બીજો ધણી નહીં થઈ જાય. હા, પણ તમે એમ છે કે હું કહું એમ કરું તો એ વસ્તુને બેય નું માન્ય કરવું પડશે. પણ સાગરભાઈ હું કઉ છું, હું એમ કહું ઈ રસ્તે આપણે નહીં સડવાનું એટલે નો સડાય. જો એ પ્રશ્ન મોટો પ્રશ્ન, આ વેમ બેમ ખાવ છો તમે? હા હે કઈ વેમ ખાવ છો કઈ માથે શક કરો છો? એમ કાઈ નથી ખાતો અમે તમે માના આ પિતા. પ્રશ્ન તમે કર્યો કે નહીં, એટલે કે એ રસ્તે આપણે નહીં સડવાનું, એટલે હું કહું. પણ આપણે ઘેરાન માર્ગે હું લેવું સડવું જોઈએ? હે આપણે કામ શું કામ ને આપણે ખાઈ પી મોજ કરો. કોના માર્ગે? આપણે આમ આડી લાઈન હું લેવું હાલવું જોઈએ ક્યાંય, હા એમ મારું કહેવાનું. હવે હું એટલે મારા 38 વર્ષ થયા છે હા. તો ગામની અંદર કે હું ગમે એને તમારે પૂછી લેવું કે આ માણસ કેમ છે. તમે ભોળા માણસ છો એટલે તમને બાય કાઢે તમે વૈયા ગયા છો, ને બાય ના દબાવથી કોઈ ભાગે, બાય ભાગી જાય. બાય ભાગી જાય એના માં એવા સંસ્કાર. હું આગળ ઘેર બાતું સંસ્કારની વાત નથી, તમે ભોળા પડો છો. ભોળા પડી છે ને માડી હું કે આપણે બાતું નથી બરોબર. તું બાતતો નહીં નકર હું 2 વર્ષ નહીં માડી જો બરોબર. તમારું માડી નામ શું છે? સાકર બેન. સાકતાબેન? સાકર બેન. સાકરબેન? હા બરોબર. માડી છે ને મીઠા છે, સાકર જેવા મીઠા છે, એટલે તમને બાંધવા ના પાડે છે. હું કરું, હું તમારા વિડિયા રાત ને દી જોઉં છું. હા તો કઈ વાંધો નહીં, સમાધાન કરી નાખે. તમારા બાય નો નંબર બંબર છે ને? બાઈ નો નંબર? હા. બાઈ પાસે ફોન નથી, એને ફોન માં ખબર પડતી, અભણ છે. તો બાઈ પાસે ફોન નથી તો તમે ઈ બાઈ હાદા લાગે બાઈ, બરોબર? ફોન વગર ના હોય તો હાદા હોય તો પછી એમાં તમારે ક્યાં કઈ શક કરવાનો જ આવે છે? હા અને એના ઉપરાણા માવતર ના લેશે, ઉપરાણા માવતર ના શું લેવા જોઈએ? કેમ માવતર ને શું પ્રાણા લે? માવતર કે એમ કરે છે એમ થોડું કરવાનું હોય? માવતર એલા ને ઈ તમે ઈ એના માવતર છે ને માવતર કે એમાં હું તમારા ઘરમાં તો એ અત્યારે છે ટૂંકમાં. મારા ઘરમાં છે, મારથી જુદી છે. મારા ઘરમાં નથી, મારું ઘર માં તો છે બરોબર. ઈ જો એનું માવતર કેમ કરતી હોય ત્યાં પિયર માં ન હોય રીહામણે, હું એમ કઉ છું. પિયર મારી હમણાં 4-5 વર્ષ તો રહી. હા પછી માવતરે જાકારો દીધો ને પછી અહીંયા આવી કે જાવ પણ તમે એવું તમારું. જાકારો નો માવતર દે. માવતર ને એમ હોય કે ભાઈ તું તારું ઘર બાંધી લે, છોકરા બાળ બચ્ચા મોટા થઈ જાય, એમ બધું હોય. કેમ કે બાળ એમ બચ્ચા નથી મોટા કેતા મારા કરવાના હાવ હોય, છે ને, સમજાણું? એમ નહીં. હા મારા હાવ હું કે છે સાગરભાઈ, હા મને ગાળું દે છે. જમાઈ કરીને હું ગાળું દેવી જોઈએ જમાઈને. હા મારે 5 આઠુભાઈ છે બરોબર. હા 5 આઠુભાઈ હારે મારે હારી છે. બરોબર. અને આ બધા કોઈ હારે આપણે ઓલું નથી, સંબંધ જ છે બધા. હા મારા આઠુભાઈ ની બધા એમ કે મનુભાઈ નો હાલત, પછી એને છૂટું કરી નાખવાનું હોય. તો તમે છૂટો કરીને શું કરશો? તમારે હામત રહેશે? હા મત રહેશે. એ છૂટું શું કરીને કરવું? હા આ છૂટું ન કરે કાંઈ નહીં, પણ મને એ વાતનો તો ફેસલો આપવો જોઈએ ને સાગરભાઈ. હા કે તમારો કઈ વાતનો ફેસલો હતો?
કે તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે, બરોબર. તે અત્યારે તમે એ રસ્તે જ સવો અહીંયા, તમારો શું બીજો રસ્તો? એટલે હું એને મારા ભાગમાં જમી આવે ને હા ઈ જમી દેવાય ને તૈયાર છો, મારે એને તગડી નથી મૂકવી, બરોબર. બરોબર. ભલે ઈ એનું કરી ખાતા, બરોબર. હા હા ભલે કરી ખાતા, ભલે મારા મકાન માં રે, પણ બીજું મકાન નું તાળું તોડ નાખ્યું, બરોબર. હા તો અટાણ માડીની નહીં કાંઈક ખડ્યું પાન છે માડી, કાંઈ થયું હોય તો ઘરે તાળું મારી હું લે દાડીએ વહી જવું જોઈએ. આપણે જમી છે, હમ જમી વાવે છે મારી હોતર, હા તો મારી જમી હોતર વાવે છે. જમી વાવે છે તો તમે વાડીએ રહ્યો છો ને ભાઈ? જમી હે? અહીંયા વાડીએ વાવવા આવે છે ઈ તમે વાડીએ જ રહ્યો છો? હા વાડીએ જમી વાવે છે ને. હા હા કેટલા જમી વીઘા જમી વાવે, વાવે ઈ? બાજરો વાવે, ચણા વાવે, તલ વાવે, તો બધું વાવે. પછી શું છે તમારું ઘર જ ભેગું જ છે. હવે તમે ગણો, તમે રહેવા વયા જાવ શાંતિ લઈ ગયા ખાલી. અરે અમને શાંતિ રહેવા નથી દેતી, કાયમ બાતે બાળો વાળા કંટાળી ગયા. એટલે હું બાત શું કહે તમને? બાળો વાળા કાયમ બાતે. ઝઘડો હેમાલી થાય તમારે? ઝઘડો બસ એમ હાથે હાથે. આચે આચે એમ નો કાંઈ કાક મૂળ હશે, કાક કાક વસ્તુ હશે. તમે એક મુદ્દો બતાવો કે ભાઈ આમાંથી અમારે ઝઘડો બાજે હેમાલી બાજે તમે એન માવતર ન્યા ચડાવ્યા કરે, બરોબર. સડાવે ખરા, પણ ડાયરેક્ટ તો નહીં બાંધવા મળે. તમે મૂંગવા મોઢે બેઠા હો, બરોબર. ડાયરેક્ટ તો હા તમને તમારે કઈ બોલવા મળે કઈ બાંધવા મળે એમ તો નહીં કરતા હોય. હા એને કાંઈ મગજમાં હું ચટકું છે કાંઈ ખબર પડતી નથી, બરોબર. મનુભાઈ મારી વાત સાંભળો. તમે હા હું તમને કહું, મુદ્દો તમે બતાવતા નથી. તમે આપણે બે ભાઈ બેઠા છીએ, આપણે બે હા ભાઈ કઈ એમ તો બાંધવા નથી મળવાના. તમને હું કાંક ગાળ બાળ દઉં કે ટુકારા ઉકારા કરું કે કાક પ્રશ્ન કરું તો એ તમારે બાંધવાના છો ને. છોકરોમાં નથી બોલ્યો, પણ છોડી બોલે છે ને બાઈ બોલે, બરોબર. પણ છોડીને બાય બોલે ભાઈ કાક તમારે બાજનું હેમાલી ઉભું થાય છે એ મને કયો. અને એને હારી હેલા જે પ્રેમથી એનો હગાઈ કરી, એ લોકોને તેડાવ્યા મેં. લ્યો અને હા હા પ્રેમથી હગાઈ કરી, એને હગાઈ કરવી હતી. હા પછી એના મામાએ વાદું ફેરવી નાખ્યું. હા તો એના મામાને કયું લે કરું, તું બાપનું કયું કરાય, મામાનું કયું કરાય. હા એ જ વાંધો છે. તમારે બાજનું હેમાલી ઉભું થતું હોય છે, કેમ કે તમારું કયું નથી થતું હેમાલી. કે હામે હામાં પછી હે હામે હામાં પછી છે સુરત થી ફોન હામે હામાં કર્યા છે, બરોબર. કોને? ઓલો છોકરાને હગાઈ કરીને એમ હામાં એમાં ફોન મંગાવ્યું બોલ્યા છે. બરોબર. એટલે મને તો અહીં ખબર નથી. મને કોઈ કીધું ને, મારા પટેલ કે મનુ હાલ આપણે છૂટું કરી નાખો. મેં શેનું? કે આપણે બાય તાર છોડીને છૂટું કરી નાખું છે, ઘરેણા લેવા જવા છે, બરોબર. હા તો મેં કીધું મને તો વાત કરવી જોઈએ ને, બાપ તો બાપ ગમે એવું હોય તો બાપને તો વાત કરવી જોઈએ ને. આ પણ તમારા બાજનું તો હેમાલી ઉભું થાય છે ને કે ભાઈ તમને કહેતા નથી ને પૂછતા નથી. તમને પૂછવા જોઈએ ટૂંકમાં, એવું છે ને? બસ હું એને પરાણે હું એને 1000 માણા વિશમાં લાવ્યો હતો, બરોબર. હા અમે કાંઈ ભાગીને લગ્ન નથી કર્યા. બરોબર. લવ મેરેજ હા કર્યા ને ભાગીને કર્યા હોય તો એમાં ક્યાં ખોટી વાત છે? એ તો લવ મેરેજ તો કરાય કાયદામાં. હા એ કઈ કાયદા વિરુદ્ધ નું કામ થોડું છે. હા કાયદા વિરોધ નું કામ નથી, તોય મેં લગ્ન કર્યા છે. હું એને લાવ્યો હતો, તો ધણી નું કયું કરાય કે માવતર નું કયું કરાય? હવે તમારા બાધણું એ છે કે તમારું માન્ય નથી થતું ઘરમાં, એવું છે ને? તમારે તમારે બસ તમારે ટૂંકમાં ધણી થઈને રહેવું છે ને એ થતું નથી. હા હું એનો ધણી છું, તો મને ઈ ધણી પ્રમાણમાં એને કાંઈ રાખતી નથી મારું. ઠીક ઠીક. તો એ ધણી તમને ગણતા જ નથી ટૂંકમાં, ધણી જેવું કઈ રાખતા નથી. આમ આમ કેમ હા ગણે? શું ગણે તમને? કરે શું ઈ? એટલે છોડીને વ્યવહાર જોઈએ. વ્યવહાર હું દઈ દઉં? હું ગાંડો છું? ઠીક ઠીક વ્યવહાર એને હું દઈ દઉં જમીન નો? ઠીક. વ્યવહાર વ્યવહાર તમારે ઘટે છે એમ ને? એટલે વ્યવહાર તમારે લેવો છે. વ્યવહાર એને લેવો છે, હા એને લેવો વ્યવહાર. વ્યવહાર હું દઈ દઉં. મારે 5 બેનું મરણ હરણ ખીસડા ખાણા અટાણ બધાનું હું પણ મોટા તમે હાસુ. તમે એક કામ કરો ને, તમારી બાઈને વ્યવહાર આપી દો ને, તમને શું વાંધો છે? ભલે નહીં તો રોટલા ઘડીને ખવડાય ને મજા કરીએ, આનંદ એમ કરીએ નો આપણે કરાય, ભેગા રહીને. એમ નહીં, એમને એને મગજ નથી, બરોબર. તો કે મગજ નથી તો બાંધણું તમારે ઊભું થાય એમાં મગજ પોઈન્ટ બતાવો વ્યવહાર તો કે એને હું ન દઉં ને, એમ નહીં. હા ગમે એવું હોય તો ધણી ધણી વ્યવહાર કરતો હોય તો બાઈ તમારે વ્યવહાર ધણી દઈ થઈને નાખો. ટૂંકમાં રહેવું છે એમ કયો? હા તો મારે હું એનો ધણી જ છું ને. હા પણ તમે ધણી સવો, પણ તમે ધણી એમાં હું છે માન્ય કરવું પડે. તમે ધણી તો સવો જ, ઈ ક્યાં તમે કઈ ના પાડી દીધી? હા તો માવતર ના અમે તમને ઉપરાણો હું કહી લઈ હાલો લે. તમે ધણી સવો, પણ તમે હા તમે ઘરમાં એમ છો કે હું ધણી એમ નથી થતું ને. હું એમ કહું છું, ઈ પ્રશ્ન ઉભો થાય છે વાત ઉપરલી. હા ઘરમાં કાંઈ ઘટવા ન દઉં, બરોબર. મારે આડી લાય જ નથી. હા પણ તમે આડી લાઈન નથી, તમે ઘરમાં કઈ ઘટવા દેતા નથી, પણ તમે પાછા એમ કહેતા હોય ને કે ભાઈ હું હા કહું એમ કરો, હું તમારો મેન હા ધણી છું, મારી મારું આમ જો માન્ય કરો સાગરભાઈ, એમ. મારી આડી લાય મને મારું રેકોર્ડિંગ બતાવવાની. હાલો. હા તેને કઈ એનું હું રેકોર્ડિંગ છે? નહીં. તો શું છે ઈ? તમે એમ છો કે એને મગજ નથી તો ક્યાં ભેગું કરવા જવું? હા એટલે ટૂંકમાં ઈ જ વાત છે. અને પ્રેમથી એને રહેવાનું હોય તો રે, બરોબર. હા નકર એને મને એમ કહી દે તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે. પણ ઈ એને કરી તો નાખેલું છે તમે રસ્તે ને તમે એના રસ્તે તો છે પણ તો એમ ખરા આપણે અત્યારે. નો થાય, એમ નો થાય ને. તો કહી દે તો એ જ થાય એમ. હા મૈત્રી કરાર એમ નો થાય, કરાય કાંઈ નો કરાય.
એમ નહીં, મૈત્રી કરા તો સાઈડ ની વાત છે, તમે પતિ પત્ની છો, મૈત્રી કરવાની વાત જ નથી આમાં. તમારા હા બાળ બસા છે, પણ હું એમ કહું છું તમને મોઢે ટૂંકમાં કેવડાવવું છે કે તમને એમ કહી દે કે મને તમે તમારા રસ્તે ને મારા રસ્તે રહેવું એમ. હા હા સાગરભાઈ આપણે કઈ એ વસ્તુ ન આપણે નો ભેગી કહી. થાય એવું નથી ભાઈ. તમારે હા એ તમારે ધણી થઈને રહેવું છે અને તમને સીધી સીધી સલાહ આપું. હા તમે કઈ વેમ બેમ ખાવશો, શક ખાવશો એવું કઈ છે? નહીં નહીં અમે વેમ બેમ કઈ નથી થતા. તમે એમ કીધું કે આ રસ્તે નહીં જવાનું એટલે એ રસ્તે નહીં જવાનું એટલે કદાચ એવું મને તમારી વાત ઉપર લેવું લાગે. પણ હું કામ આપણે જવું જોઈએ? હા એ પણ એવું કઈ થોડું ઘણું એમ તમને કઈ તો શંકા છે આપણે કઈ? આપણે આપણે ઘર બાંધીને બેઠા હોય હા તો આપણો ધણી ધણી બરોબર. હા એ તો ધણી હું ધણી છે ને ન્યાક જ લેવાય. તમે કઈ વાત સમજતા નથી. હા તમારો કેસ બંધ મને આખો ઉપર અત્યારે બરોબર. હેન્ડલ મગજમાં આવી ગયો. હા એને રખડવા દેવાનું હોય, આપણે ઘરનું બાંધીને બેઠા હોય અને હા વ્યવહાર રખડવા નથી બાંધીને દેવી બેઠા ભાઈ, પણ તમે એક કામ કરો, તમે અહીંયા છે ને તમે હોય. 5 જણા આગેવાનને લઈ જાઓ ને ગામમાંથી સરપંચ ને હા એ કોઈનું બોલાવીને. કોઈનું માનતું નથી, બાઈ જ ઈ રીતની છે. તો કે ગાંડી છે ઘડી કે માનતી નહીં. તમે એમ કહો કે ભાઈ મને આ સાઈડમાં ઘરમાં રહેવા દે, તો તમે નંબર આપો, હું કહી દઉં હાલો. સાઈડમાં અમને હું એમ કઉ છું મારા બા ઘર ઘર કરે બરોબર, હા તો કાલ સવારે મારા બા દડી જાવ તો મારા બાને ક્યાં લઈ જવા? એ વાત સાચી છે, પણ હું તમને મા દીકરાને તમને ઘેરે તો હું કહું તો છું કે હા તમને ઘેરે અને તમને બાઈ ની હારે વાત કરું તમારા અને ઘરના હારે. એન ભાઈ ની એન મામા આવ્યા હતા ને, હા ઈ ન્યા જો અમે ખવડાવ્યું પીવડાવ્યું, ઈ કે તમે તાર મકાન વેચી નાખો, ઈ કે તમે વાડીએ રેવા વઈ આવો, અમારી વાડી છે બરોબર. હા તો એન ભાઈ નું માન્ય ન કરતા હોય તો કામ નું હું? હા એટલે ઈ એના ભાઈઓ સમજાવે છે કે ભાઈ તમે ભેગા રહ્યો એમ. એન ભાઈ તો મોટો છે, હારો છે, ઈ કે છે. હા એન ભાઈ આવ્યો તો ને એન મામો આવ્યો તો બરોબર. તો પછી શું છે? તો ઈ આ ભાઈ એને સમજાવતા હોય. સમજાવે, એને સમજણ તો પડવી જોઈએ ને, કાક માણસ કે તો એમ તો તમે જરાક. ઘડી કેમ છો કે એને માવતર નું માને છો? આમાં ભેગું ક્યાં કરવા આપણે જવું? આ એના માં છે ને, હા ઈ ઘર ને ચાલવા દેતા. ઠીક. હા હાલો તમે તમારે ટૂંકમાં હું તમને કહું પોલીસ સ્ટેશન જઈને મને ફોન કરો ને, તો અહીંયા હા એને ભેગા બોલાવજો કે ભાઈ તમારથી તકલીફ શું છે, ક્યાં વાંધો ક્યાં પડે છે. વાંધો ક્યાં પડે છે એટલે ઈ આંગળી સીધી મને હું ખોટે ખોટું કીધું ખબર એને? હા ઈ કે મારે ઘરેણા લઈ લીધા બરોબર. હા ઘરેણા તો અમને બધાને અમાર ઘરના ખબર જ છે. હા ઘરેણા બધા અમારા એની પાસે 2-3 લાખના. હા અને મારું તમે મોઢું જોઈ ગયા ને તમે એમ થાય આ ભાઈને કઈ નથી ખબર પડતી બરોબર. હા તો અમારા ઘરેણા એની પાસે, આપણે બાયડી છે, આપણે છૂટું નથી થયું, આપણે કાંઈ નથી થયું, તો આપણે ઘરેણા નથી લીધા તો એ અહીંયા પોલીસ સ્ટેશનમાં કે મારે ઘરેણા હોતન લઈ ગયો. લે એનું નો ઘરાક હોય તો જ એમ કેતી હોય ને. પણ ઘરેણા લઈ જાય તમે ક્યાં મોટી વાત છે? એ તો તમારા છે ને તમે લીધા ને. હા હા મારું એમ કહેવાનું છે. ઘરેણા નો કોઈ મિનિંગ નથી. હારે રહેવાનું બદલે જો ભાઈ અત્યારે છે ને દાડી લાવીને દાડી ખાવ તોય ભેગા રહે છે. અને ભેગા જઈ છે બરોબર અને એટલે મતલબમાં ઘરેણું મેં કોઈ દી આમ જોવો એને અ, કાનમાંથી મેં ઉતારીને બેકમાં નથી મૂક્યું. પણ તો તમે એલા ભાઈ ભોળા માણસ છો, પણ તમારે વાંધો ક્યાં પડે કે તમારે હું થઈને રહેવું છે? ઈ વસ્તુ ન થાય. બે નું માન્ય મારે કરો તો થાય. મારું જીવન છે ને એવું જેમ જીવન રાખવું જોઈએ હા ઈ તમારે બરોબર. પણ એમાં બે એવું ઈ તમે છે ને એમ માન્ય કરો કે ભાઈ મારી જેવું જીવન એને રાખવું પડે એમ. પણ એ હા તો વસ્તુ નાથી નથી રાખતા તો સીધી કેમ રીતે કરશું? રહેવાનું. આપણે જમીન બાપ દાદાની છે બરોબર. તમે થોડું ઘણું છે ને સહન કરતા શીખી જાવ. સહન તો સાગરભાઈ 30 વર્ષ સહન કર્યું છે. તમારો સંસાર કેટલા વર્ષ, તમે ભેગા કેટલા વર્ષ રહ્યા? બસ આ કૂતરા મીંડળા જેવો અવતાર જાય છે બરોબર. કૂતરા મીંદરા જેવું જાય, પણ તમે આમ પેલા લગ્ન થયા પછી કાંઈક 2-5 વર્ષ ભેગા રહ્યા કે એમ નથી રહ્યા? હા બસ એમને બાજી બાજી ને એમ. રીહામણે બાધી બાધી. હા બાજી બાજીને અવતાર પૂરો કર્યો. સાગરભાઈ જોવા એમને નથી કીધું, જોવાય નથી ગયા અમે બરોબર. જોવા તો જ્યાં પેલા કોઈ જાતું જ તે. પેલા હું ક્યાં મારી જિંદગી વહી ગઈ, ગૌઠો થઈ ગયો. હા હા હું ક્યાં ગૌઠો થઈ ગયો સાગરભાઈ. છે તો તમે 35-38 વર્ષના થયા છો ને? ઈ તો બસ એટલી વર્ષની ઉંમર છે. તમે એમ કયો ભાળો ને મારે મોટું, તમને એમ કયો કાન 25 વર્ષ હતી. હા હા છે તો મારી કઈ ઉંમર નથી ને મારે સાદા વર્ષ નથી. છે. તો ઈ બાઈ તમે ભાળો ને તમને એમ કયો કે આ બાઈ ની 50 વર્ષની ઉંમર હશે. હા એવી બાઈ છે. કાંઈ વાંધો પડેલા નહીં. તમારું નામ શું? મનુભાઈ આખું નામ બોલો તો. મનુભાઈ રામભાઈ બારિયા. મનુભાઈ રામભાઈ બારિયા. હા મનુભાઈ રામભાઈ હા બારિયા. હા હા તમારે ગામ કયું છે? અમાર ગામ કરમદડી. કરમદડી. હા તાલુકો કયો લાગે? ધારી તાલુકો, અમરેલી જિલ્લો. ધારી હા અમરેલી ધારી જિલ્લો. તાલુકો અમરેલી જિલ્લો. હા બરોબર. હવે તમારા ઘરના નામ શું છે? સંપા. સંપાબેન. નામ સરસ છે લ્યો. હા સંપા. સંપાબેન. એના બાપુજી નું નામ શું છે?
લક્ષ્મણભાઈ વાઘેલા. લક્ષ્મણભાઈ વાઘેલા. હા વાઘેલા. બરોબર. હવે ભાઈ મનુભાઈ તો ઈ ક્યાં ગામના છે આપડા સંપાબેન? કોદિયા, ગીર કોદિયા. ગીર કોદિયા. હા. હા બરોબર. તમારા દીકરા કેટલા છે? દીકરી દીકરો? દીકરી દીકરો 2 છે. દીકરી દીકરો શું નામ છે? જયદીપ ને નીરુ. જયદીપ, નીરુ. હા. નીરુ બરોબર. હવે આ જે તમારા બાળકો છે, બાળકો તમારી બાજુ નથી? નહીં, મારું તાણતા હોય તો હું એને ના પાડું. મારી પાસે આગળ વી આવે તો હું એને થોડો ના પાડું. બરોબર. બાળકો તમારી પાસે લેવા છે, ટૂંકમાં બાપ ને બાળકોની જરૂર છે. આ કઈ પેલા વાંધો વી નહીં. આવે જયદીપભાઈ નંબર છે? જયદીપ નો નંબર. હા હા. નીરુબેન નો નંબર છે? નીરુ છે, જયદીપ નો છે. કઈ વાંધો. તમને બેન નો નંબર હોય કઈ વાંધો નહીં, ભાઈ નો નંબર હોય વધે. હવે મારે તમારા ભેગા મારા થઈને રહેતા હોય તો સાગરભાઈ આપણે ક્યાં તોડવું છે? એ તમારા જ છે, તમને ક્યાંય નહીં વ્યાજ તો છે. તમારી પાસે જમીન વાવવા તો આવે છે ત્યાં, તો તમારા નથી તો કોકના છે. હા, મારી કોકની જમીન જમીન આવે હું મારા છે તો એમ નકે એનો હક નો લાગે. એમ અમારી ગેરહાજરી હોય તે હક લાગે. બરોબર. એવું નથી. હક કેમ નો લાગે? ભલા તમારો અડધું અંગ છે, હક તો લાગે ને. તમારા અડધો મકાનમાં જ રહે અંગ છે. છે તો હવે ગામના એને ગામના મારી મકાનમાં ક્યાં રહેવાના? ગામના મકાનમાં થોડી રહેવા ગઈ છે બાઈ તમારી? ગામના મકાનમાં અમને બહાર કાઢી મૂક્યા એટલે એનું એ કાઢી મેં તો તમે ફરિયાદ કરો ને. એવું કહું છું કે મને નથી રહેવા દેતા મા દીકરાને. ફરિયાદ કરજો એટલે તમારે ભેગું થાય. ફરિયાદ તો આજ ચાલવી જોઈએ ને. હે? ફરિયાદ તો આજ ચાલવી જોઈએ ને. બો તો કેસ કરી નાખે. બોધો કેસ તો તમે કઈક બતાવતા છે એટલે એવું કેસ તમારે ભૂલ વાળું હોય છે ગમે. હાલો કઈ વાંધો નથી. તમારો કેસમાં તો મને એમ લાગે કે શંકા ગમે હશે, એવું ભેગું છે. ના ના, એ મારા હાવાની ફોન કરી નાખે ને. હા એટલે આજ ચાલતા નથી. એટલે અમને આમ નામ રગડામણ કેટલું કરો. એને વાતનો ફેસલો તો સાગરભાઈ એક લાવવો પડે ને. હા લાવી દો ફેસલો. હાલો તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને? વિડીયો વાયરલ કરી નાખો તમ તારે. હા બસ તો ફોટા બોટા નાખવા પડશે. બાઈ નો ફોટો છે કે તમારી પાસે? એ નથી. હા છે. હા તો બાઈ નો ફોટો રાખીને, તો બાઈ નો ફોટા તો તમે જોવા હાટું રાખતા હશો ને? હા ફોટો છે ને. હા તો બાઈ નો ફોટો છે. બાઈ નો એ ફોટો અમારા થઈને સાગરભાઈ રહે ને તો મારા ભગવાનની દયા છે. ના ના તમારા કરી દે ભાઈ, સમાધાન કરાવી નથી. બીજું શું છે તમારે? હા, મારું એમ કેવાનું છે. જો મારે કોઈ નથી. ભાઈ વયો ગયો, બાપ વયો ગયો. હા અને 5 બેનું છે. કે તમે કઈ ઉપાધિ કરતા નહીં. 5 બેનું અમને ગધરાવે, અમે એને ગધરાવી. હા 5 બેનું ઈ તો ભાગ છે જમીનમાં. હા ઈ તો ભાઈ બધું બેનું હોય એટલે ધ્યાન રાખતા હોય ને, નાના ભાઈ હોય એટલે. હા, જમીનમાં એના નામ છે. હા તો ઈ કે તમે કાઈ ઉપાધિ કરો માં કે ઈ તો લુગડું કાંઈ ફાટી વાંધો નહીં. ગયું છે. જમીનમાં નામ છે, ઉપાધિ ક્યાં કરવાની જ આવે છે? તમારે તો અમારે હા, ક્યાં જમીનમાં ઉપાધિ? અમારે 5 બેનું નો હક છે. બરોબર છે. બધી બેનું ભાગ છે. બેનું કે હા છે જમીન હાટવાય પડી છે. બરોબર. ભાઈ એ તો ભાઈ તમારા દીકરાને તમે જો નહીં હોય તો તમારા બાપાની જમીન કોના હાથમાં આવી? તમારા હાથમાં આવી, કોકના હાથમાં ગઈ? હા, મારા હાથમાં આવે. કારણ હા બેનું નો હક હા છે ભાઈ જ તો ને. તમે ન હો તો તમારી ગેરહાજરી હોય તો તમારા દીકરાને જાય કે બીજાને જાય? તમારે હાજરી છે તો દીકરાને દેવી પડે તમારે, એવું થોડું છે. હા તો ઈ તો હું ક્યાં ના પાડું છું કે દીકરાને જાય. બરોબર. હા એટલે પછી તો તમે બેનનો ભાગ વેચી ન પછી શકો, કેમ બેનનો કે ભાગ તમારા દેવો દીકરાને પડે ને. જ્યાં વારસાઈમાં નામ હોય તમે વેચી ન શકો. વારસામાં નામ નથી. બેનું નો ભાગ પણ દેવો નથી પડે તો ને. તે તમારો દીકરો કદાચ ને એમ કે મારા બાપની જમીન છે ને અમારે ના પાડી છે, નથી વેચવી, તો એ તમે બળજબરી થોડા તમે કઈ વેચી શકો? તો કોઈ વ્યક્તિ ધણી નો થઈ શકે એનો, કઈ લઈ ન શકે કોઈ. કોણ? ગમે એ વ્યક્તિ તમે વેચવા કાઢ્યો તો થોડો લઈ શકે એમ. સાગરભાઈ અમારે તુલસામ ઉપર નાગેરમાં લેણું નથી. અને હા અમને ક્યાં અહીંયા અમને પરણાવ્યા. હા ત્યાં અમારે લેણું જ નથી. બાજુ અમારું કોઈ હગું જ નથી. એલા એવું ન હોય. અમારું ગમે ત્યાં લેણું ગમે ત્યાં પરણી જાય, એવું થોડું છે. એવું પણ મારા ભાઈને મેં ખુદ ને ના પાડી હતી. હા મને તું પરણાવતો ને મારા હાથે પરણી જાય. બરોબર. તમે થોડાક આમ અંધશ્રદ્ધામાં માનતા હોય ને એવું બધું મને થોડુંક તમારો કેસ દેખાય છે. અંધશ્રદ્ધામાં હું કાંઈ નથી માનતો સાગરભાઈ. હું તો હોનાનો તો જ છું. લેણું વગર લેણું ક્યાં આવે છે? હવે તમે વિચાર કરો કે હવે આપણે અહીં ગામડે રહેતા ને લઈને સુરત કોઈ રહેવા પછી આવ્યા, તમે એમ મારે કે સુરત માં લેણું નથી, સુરત માથે બરોબર, તો સુરત તો એમને ધંધો કરવા જ જાવ, એવું થોડું છે. 5 મારા હાથ ઉપાય છે તો ઈ મારા આગળ કઈ બોલતા હોય? હા 5 હાથ ઉપાય છે. અમારે 5 હાળિયું છે, એક પાટલા હાવું છે, 4 હાળિયું છે. હા તો એ બધું મારા વિરોધ કઈ તાણતું હોય? તમારી બાજુ તણ આવે છે. હા તો તો એ બધી તમે હારા એની માણસ એની છો, તમારી નક્કી બાજુ બોલે બેનું છે ને. હો, તો તમે હારા માણસ કેવો? તમારી બાજુ બોલાય તો એ તમે મારી બાજુ નિકાલસ બોલે. માણસ. હા તો એ મારી બાજુ કઈ બોલતા હોય? કઈ વાંધો નહીં. હાલો ભાઈ જયદીપ નો નંબર બોલો. જયદીપ નંબર બોલતો. અને ફોટા બોટા નાખવા પડશે હો તમારે તાત્કાલિક. હા બાકી વાત નો ફેસલો લાવો તો. હા લાવી દઉં ફેસલો, તમને ફોન હવે કરી તો દઉં હમણાં. ઓલા પણ મેં હગાઈ કરી 3 વર્ષ હગાઈ રાખી. ઈ તોડાઈ નાખી.
ઈ જે હોય ઈ તમારે તો ઈ તો દીકરી દીકરાનું એકબીજાની છે ને ભળવાની વાત પણ છે. એ બાપનું તો કયું કરું, બાપનું તો માનવું જોઈએ ને સાગરભાઈ. કયું કરવાનું તમને ટૂંકમાં પૂછશે ઈ તમ તારે એવું કરી દઉં છું, બીજું શું છે. મને પૂછીને કામ કરે ને મારે એને કાંઈ નથી તગડી મૂકવા. હા તો નકરે તમે કદાચ કાંઈ ન કરી શકો, એમાં હું તો કાયદા વિરુદ્ધમાં કામ થોડા કરી શકવાના છો. હા પણ તમને મને પૂછશે તો ઈ તમે મેન ધણી છો એટલે પૂછશે, એવું કરાવી દઉં છું. મને પૂછવું પણ પડે. તમે રાવણ થઈને ન રહેતા, નકર બધું ભેગું નહીં થાય કાંઈ. એ મારા સાગરભાઈ, હું રાવણ થઈને મારે નથી રહેવું, પણ છે ને હા એના માવતરના ઉપરાણા ન લેવા પડે એમ. ઈ આ કાંઈ એટલે વસ્તુ રાવા દે, જો ઈ વસ્તુ તમે કરશો તો ખોટી પડશે. કે માવતર નું તમે એમ કહો કે ભાઈ તારા માવતર તને શીખવાડે, તો ઈ વસ્તુમાં તરત બાંધવાનું થાય, ગમે એને બાંધવાનું થાય ઈ. મારે બધા હારે હારું છે, કહું ને મારે હાટું તો ભાઈ. પણ એ બધા હારે હારું, પણ તમે સમજતા મારા નથી. વિરોધમાં જ છે એના બધા. માવતર નું શું કામ આપણે વિરોધ કરવો જોઈએ? એના માવતર તમને દીકરી દીધી ગુનો કર્યો? એમ નહીં પરાણે અમને તો ઈ કે અમારા લગ્ન 4 છોકરીઓના લગ્ન અટકે, બરોબર? તમે લગ્ન કરી પણ નાખો. એ ક્યાં ગુનો છે? કઈ ખોટું છે? તો લગ્ન એને અટકતા ભેગા કામ કરવાના હોય તો સારી વાત છે ને, તો કરી નાખવાના હોય. પણ આ વાતનો મને ફેસલો એક લાવી દેવાનો. હા લાવી દઉં છું ફેર. જયદીપ નો નંબર બોલો તો. જયદીપ નંબર બોલતો ઈ કે વોટ્સઅપ કરી દો. આ વોટ્સઅપ કરી દો, ફોટા બોટા નાખી દો, હાલો. ફોટા નાખ બોલ ને. વોટ્સઅપ કરો તો. હાલો. હા હા ભાઈ આવી ગયા. હા આવી જાય, વાત કરાવો. હાલો. હા બોલો. કોણ બોલો? સંપાબેન બોલો? હા હા સંપાબેન મજામાં? હા મજામાં. હા સંપાબેન, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું, મહુવાથી. હોવાથી હા સામાજિક કાર્યકર છું. કોનું? સંપાબેન લક્ષ્મણભાઈ ને? હા હે હા ઠીક ઠીક. આપણે કયું ગામ છે બેન તમારું? કોજા. કોજિયા, બરોબર છે. હા રેડી, હાલો. હા રેડી. સંપાબેન, આ મનુભાઈ છે તમારા ઘરવાળા, મનુભાઈ રામભાઈ હા બારિયા, હા બરોબર. ઈ કરમદડી ગામના છે ને? હા બરોબર. હવે તમારે બેન એની હારે શું તકલીફમાં શું છે બેન? કઈ વાંધો છે? કઈ ઈવડા વાડીએ રહે છે પરબાર? રીતના શું વાંધો? કઈ વાંધો નથી. અમારે તો મારા છોકરાને ને બધાને રોટલા દે છે. તો બેન હવે રોટલામાં તો ઈ એમ કહે છે કે હું તો રળીને દઉં છું, પણ ઈવડા ઈ મને રાખતા નથી, જો કાઢી મૂકે છે. રળીને શું દે અહીંયા સાહેબ? આમ જો તમે ઘડીક વાત સાંભળો છો બેન. સંપાબેન તમે બોલો. એમ નહીં, મારી મમ્મી નું મગજ થોડુંક એને છે ને આમ હિસ્ટોલિયા થઈ જાય, હાલતામાં પડી જાય, ચક્કર આવે ને એવું મને થાય. આવે દાંત છકી દેવાય છે, ખબર થોડી રહી છે. બરોબર. તમને હા હું દાડી કરીને જા પરજાને તો હાસવી જ પડશે. ઈ મારા બાપા છે ને, બાપા વાડીએ નથી, કઈ કે અમે છે ને ઓલે જરીકે બ્લોક દીધો તે બાજરો ને ઘઉં ને વાઈ વાઈને દાણા કરી લીધા ને અમારે હામાં મળે ને તોય આઘાવ્યા જાય. અમારે પાસે બોલાવાનું આવે. મારી વાત દાડીએ સાંભળો. જઈએ ન્યા સાહેબ આસકા લેતા લેતા કામ કરીને આ છોકરાઓને મારે પેટ ભરવા જ પડશે બેના. ઈ બેન જો ઈ તો કરવું પડે, પણ તમે હવે તમારા હાહરામાં રહ્યો અમારા છો? બાપે મને કરિયાવરમાં તો નથી દીધા, એમ જોવો તમે. તમારા સાસરામાં તમે રહ્યો છો સંપાબેન, પણ મારું કહેવાનું શું છે કે હા. હવે તમારા આ મનુભાઈ છે ને એને શિખામણ મળી જશે. અને મનુભાઈ નું એવું કેવું છે કે ભાઈ મારે મારા ઘરે રહેવું છે ને મને બાળ બચ્ચામાં મારે હારે રહેવું છે, અને એની માં છે એની ઉંમર છે, બરોબર? એટલે હવે તમે ભાઈ જયદીપભાઈ ને નીરુબેન તમારા બાળ બચ્ચા બે છે. બે તો છે છોકરી જવાન છે, જો લગ્ન સાહેબ, કરવા મકાન પડે એવું છું ને અહીંયા મકાન અમે કે ને અમારા પૈસાનું માથે કરીને બનાવી તો કે મકાન ની નથી બનાવવા દેવાની, કે તમે ત્યાંથી નીકળો. ઈ એવું નથી. મારી વાત સાંભળો. હવે તમને ઈ મારા ફોન આવ્યો છે ને કે સમાધાન કરવું છે અને મને ભેગા રાવા દે તો અમે હું એને રળીને દઉં એમ કહે છે, જમીનમાં ભાગે આપું. હા તો તમે શું કહો છો બેન? અમને તો કઈ વાંધો જ નથી. અમને શું વાંધો, અમને આ કઈ વાંધો એને નથી. તો પછી તો એને માં છે, એની ઉંમર થઈ ગઈ છે, કેમ કે એને હવે જુઓ એને વહુની જરૂર છે, કેમ કે એને હવે શરીરમાં એને કામ ન થતું હોય, બહાર એવું જવું નથી, હોય. એમ નહીં એવું નથી. આમ લગ્ન માં ગયા ને તો એ અહીંથી તારા તોડીને બધું લઈ ગયા. અમને ઘઉં કે મારી વાત બાજરો સાંભળો. કાંઈ એક કટકોય નથી વધવા દીધો. આમ હવે મારી ઈ જે છું મારું એ એક 4 વર્ષથી ચોપડી નથી રહેવા દીધી સાહેબ. 4 વર્ષથી ત્યાં વાડીએ રહે છે, બરોબર? હા 4 વર્ષ અહીંથી મારી ચોપડી એક નથી રહેવા દીધી. મેં તો પણ ટોપડી હવે અહીંયા તમારું માગી માગીને તમે સમજતા દીધી નથી ને બેન. છોકરાને ખવડાવ્યા. હવે હું તમને કહું, એ જે થઈ ગયું અત્યાર સુધી તમારે થોડું આ ઘણું 20 વર્ષ એકબીજાને સાહેબ આમનમ કેસ છે, અને કેસ તો 4 ફેરું છે અમારે. અમારું પછી આમ દાડીએ ગયા હોય ને ત્યાં ફોન આવે કે હું 4 હીરા ફેરું કેસ કહું છે. હું હીરા કહું છું, ત્યાં ફોન આવે કે તમારે કાલે હાજર રહેવાનું છે, તમે મારીને કાઢી મૂક્યા, તો અમારે શું કરી લઉં? આ એ ટિકિટે ભાઈ હવે કોક પાસેથી એ લઈને કાંઈ જતા નથી. ને આવતા. એ લ્યો. બધું વસ્તુ તમે હવે ઈ કેસ ફરિયાદ છે ને ભાઈ, એમાં તમે અઘરું પડી જાય. તમે એ વસ્તુ તમે રાવા જો. હું તમને કહું છું, તમારો બાપ છે, તમે હવે તેને એકબીજાનું છે, તમારા મમ્મીને થોડા સમજાવો, તમારા બાપુને થોડા સમજાવો, થોડું ઘણું એડજસ્ટ કરી લો, એમ કહું છું. અને અમને તમે
શું સાહેબ કરી લે હવે 20 વર્ષ આવ્યા મારા બાપે મને પરણાવી એટલે મારે તો રહેવું જ પડશે હવે ક્યાં જાવ ચંપાબેન મય જાવ જુઓ તમે આખી વાત સમજતા નથી. તમે દીકરી છો, તમે અહીંયા હાર અમારી સાસરિયામાં રહો છો, છતાં તમે ઈવડે ઈ વાડીએ રહે છે તો તમે હા. આમાં તમારે તમને કદાચ ઈ કે ભાઈ એને આમ ભોળા છે આ બરોબર, એના નથી છોકરા એના નથી એના છોકરાઓને તો પણ બોલાવે ઈ ને એના મને નો છોકરા છે પકડાવે. એમ હાલો જ સાહેબ. કીધું છે કે એટલે જ તમને ફોન કર્યો છે કે આ નીરુબેન ને જયદીપભાઈ આ એની દીકરી દીકરો છે એટલે એને ભેગું રહેવું છે ને તો એટલે જ તમને ફોન કર્યો છે ને ભેગું તમે રાખો એને, કેમ કે એની માને ઉંમર થઈ ગઈ છે બરોબર. મારે છોકરા વરાવવા જો એટલે અહીં ઘેરે તો રહેવું જ પડશે, ગામમાં રહેવું પડશે, વાડીએ ન્યા કોણ આપડી ન્યા આવે ને જાય. પણ વાડીએ નથી રહેવું તો તમે તમને ત્યાં મનુભાઈ ને મા દીકરા ત્યાં મોકલી દઉં ને, ત્યાં તમારે ઘરે તમે લેખિતમાં જો સમાધાન કરી દો, લેખિતમાં તમને કોઈ તકલીફ ન પડે એકબીજાને, અને તમને રળીને દે મજા કરે, બીજું શું હોય. અને ભાઈ જયદીપભાઈ તું તારી ઉંમર કેટલી છે ભાઈ? મારા 18મું વર્ષ હાલે હા છે. તો તું હવે તું સમજુક માણસ હો, અને તારો બાપ છે ગમે એમ કરીને તો ગમે બાપ ને હાર નો આવે એટલે તું છે ને ભાઈ તારા બાપ ને અહીંયા જો થોડું ઘણું એડજસ્ટ કરી લેવાનું, થોડું ઘણું બધું એને હાલતું કોણ જ હોય. ના પાડે, એને કોઈ ના અને પાડે તો ગાંડા આ જો છોકરાઓને ગાંડો તોય કોઈ બાપ કાંઈ સમજાણું છે? ભાઈ હા. જયદીપભાઈ, ગાંડો હોય ને તોય બાપ, એટલે તમે થોડું ઘણું એડજસ્ટ કરી લો અને સહન શક્તિ કરીને થોડું ઘણું જાતું કરીને તમે ભેગા લઈ લો તમારા બાપને, કેમ કે કાલે સવારે માણા ટીકા ટીકમણી તમારી માથે કરશે કે ભાઈ એના બાપને વાડીએ કાઢી મેલ્યા. આમાં તમારું નબળું કરે, એમ નહીં પણ અમે તો નબળું નથી આમાં તમારા બાપનું નથી કાઢી કહેવાતું. લઈએ જઈએ. તમે એને હાથે સમજતા વયા નથી. ગયા સાહેબ, અમે નથી કોઈ કાઢ્યા હો. તમારું આ વસ્તુ છે ને એની અંદર હાથે વયા જાય ને, પણ એમાં નબળું તમારું કહેવાય કે બાઈ આવીને બાઈને કાઢી મેલ્યો, સમજાણું? બાઈ નહીં, બાઈ ને હમુકા કાઢી મૂક્યા ઈ એમ છે ને થાય. આમ અને જો તમે એને સમજતા નથી. જો ત્યાં લગનમાં હું ક્યાંક જાણું જવું છું. હોય તો રૂપિયો દેવો નહીં તો શું કરવું કયો, લગનમાં હા, ક્યાંક પણ જવું હોય ઈ પૈસા તો દેવા મજૂરી પડે. જો ભાઈ બાપ છે એને કદાચ ગાંડો હોય ને તો એને રોટલાય દેવા પડે. તમે એવો વિચાર કરશો ને કે ભાઈ મારો બાપ અમને રળી દે, તો હવે 18 વર્ષની ઉંમર તારી થઈ ગઈ છે બરોબર છે, એમ નહીં પેલા, અત્યારે તો નહીં સાહેબ, પણ પેલા છે ને અમને કઈ લગનમાં પણ અમે હવે કામ ઈ જો કરતા બધું નહીં, સહન ભણવા કરવું જતા પડે ભાઈ તોય બાપની. પૈસા ય નહોતી તમને દેતા. 6 મહિનાના હોય ને તમારા બાપે તમને મૂકી દીધા હોય તમારા માવતર, તો તમે મોટા થાવ ખરા? એ તો થવું જ પડે આ ને. ખાતામાં નામ લાખ દે અમારા બધાયના, અમારા છોકરાને કે મારું ચાઈ નામ લખ્યું છે ખાતાઓમાં. કેમાં તમારા જમીનનું નામ તમારા દીકરા જયદીપભાઈ છે ને, એ જો આજે મનુભાઈની જમીન છે ને એ અને વારસાઈમાં જયદીપભાઈનો જ હક લાગશે, નીરુબેનનો જ હક લાગશે, બીજા કોઈનો નહીં લાગે. તમે એ ચિંતા કરો. જમીનમાં નામે નથી નાખતા. બેનું હોતે ઈ કેસ જો કરવા તમે આવે હામ્યું તોડે એટલે બેનું નો બચ્ચું નો અહીંયા હક ન લાગે. અમે ઘેરે દીકરીઓ જ થઈને આવ્યું, હોવું થઈને નથી આવ્યું સીધું. વાત હાજી છે. જો બેનું છે ને દીકરી, ઈ જેટલા દીકરી દીકરો અમે છે સ ને બેનું છે ઈ મારા બાપ ને 3 વીઘા જમીન છે આખી સાહેબ. ઈ તમે અમે તમારે આ બાપની જમીન છે ને એની અંદર તમે એમ કહો ને કે મારે હક હિસ્સો જોઈ છે તમને મળે, પણ આ વસ્તુ શું છે કે ઈ એક દીકરી તરીકે ન લે તમે, એટલે એવું બધું હોય આમાં સમાજ લેવલ પર. એમની કાયદા લેવલની વાત કરું ને તો એ દીકરીઓને વસ્તુ હક યોગ્ય નથી નથી. લાગતા. હકની વાત તમે ભૂલી જાઓ, તમે આખી વાત સમજો. તમારા જે બાપની તમારે જે ધણીની જમીન છે ને, હા. આ મનુભાઈની જમીન છે, કેટલા વીઘા જમીન આવે છે એની પાસે? એને બે ભાઈ ભાગ પાડી લે એટલે ખાતા જુદા પાડી લે. પણ કેટલા વીઘા આવશે તમારે? એવું તો એ કોને ખબર, 32 વીઘા આમ છે ને બે આમ પછી અમે છે ને 4 વીઘા આમ દેવી નથી કાકા દાદા ને ભાઈ, તો ઈ પાણી જેટલી વાળી જમીન દે છે એવું ને બધું ભાઈ, છે આમાં કોઈ. આ ઈ પાણી વાળી જે તમારા ભાઈ ભાગ પડશે ને, એ તમારા બાપના નામે જે મનુભાઈ નામે જમીન આવશે ને, એનો સીધી લીટીના વારસદાર તમે ગણાવો, જયદીપભાઈ ને નીરુબેન બરોબર. એ તમારા નામે જમીન થાય, એમાં બીજા કોઈનું કઈ નહીં હાલે. તમે ચિંતા કરો માં, હું એમ કઉ છું. લોંગ ટાઈમ તમારી અમે જમીન છે. કાંઈ નથી કરતા, જો અમે દાડિયું કદાચ કરીને તમારો બાપ દાડી જો વાડીએ ખામી આ ખાઈ છે પરબારો છોકરાને જાય, ખવડાવું. એને માં મરી જાય કે તમારો બાપ પરબારો વાડીએ મરી જાય ને ભાઈ, તો કલક કાળી ટીલી તમને લાગશે કે જયદીપભાઈ તને તું મોટું શું કાઢી, એટલે હું કહું તમારો બાપ તમે લઈ આવો એને. અને કાલે અમે તમે તો લેવા જ આવી છે તો અમને બોલાવતા જ નથી. એમ નહીં સાહેબ, ઈ એમ સાંભળો કહે જો છે કે આ તમે એને નથી બોલાવતા, હવે તમે ઈ તમને નથી બોલાવતા, બે હામ આરોપ નાખો. પણ એ વસ્તુ છે ને, જો ભાઈ ગાંડો તોય બાપ, એટલે તમે છે ને, હું તમને એમ કહું છું કે એમ તમે નહીં સાહેબ, સાંભળજો હો આજની જ હા. વાત છે. હા આજે તમને હામાં મળ્યા હા તો હું બાયડી સોયાની એટલે મારથી સેટા હુલા ભાગે છે. એ વસ્તુ શું છે, જો એ કદાચ તમે ન બોલતા તો કદાચ બીવે છે એના મનમાં એમની મારથી કોઈ બીવે છે ઈ? તમે સમજતા નથી. એ હું તમને પછી એના મામા મોહાર એમ કેતા ને, તને બાઈ ગોદ દેવું, તો અમને એમ કે તમારે છૂટું કરાવી નાખું. મારી મમ્મી ને એમ કે તમારે છૂટું કરાવી નાખું. છૂટું એમ કરાવે છૂટા એને નો ઈ તો થાય હું ભાઈ. દેખાડી દઉં છૂટું ઈ બધું. એમ છૂટા નો થાય કોઈ ના, ઈ વાતું થાય ભાઈ. ઈ કોઈ બાયું દે હા. નહીં, રેડિયો નથી પડ્યો, હારા હારા હજાર રખડે. તમે ઈ વાત હા. રાવા જો, અને તમે જે કરવાની છે ને ઈ કરો. તમે અત્યારે તમારા બાપ ને છે ને એને કહી દઉં છું, કાલથી બિસ્તરા પોટલા ભરી એની માને લઈને વહી આવે ને, તમે શાંતિથી ત્યાં બધા ઘરે હપીને રહ્યો, અને નાનું મોટું મકાન જે આડોળ બધા હપીને કરી નાખો, અને તમારું સુખદ સમાધાન કરી નાખો. તમે કહેતા હોય તો લેખિતમાં સમાધાન વકીલ હસ્તક કરાવી દો, તમારે ભવિષ્યમાં તકલીફ ન પડે. અને જે હા, તમારા બાપનું છે ને, બધા આવો, હું નથી ના પાડતી, મારા ભાઈઓને ફોન કરી દઉં. હા પણ ઈ તમારા ભાઈઓને તમે ભેગા કરો 5 જણાને, અને તને આ સરપંચ ને આ જાણ પછી કર. પાછું નકર ઉખેરવા આ થાય. 5 જણા ને 10 નહીં, જણા નહીં. જોઈએ જ અહીંયા. પણ ટૂંકમાં ઈ 10 જણા તમારો છે ને સમાધાન કરો. બીજી વાત રાવા જો, કેમ કે આમાં કાળી ટીલી તમને લાગશે ભાઈ.
એ તો અમને ખબર છે, અમે સમાધાન અમને તો કાંઈ અમને વાંધો નથી. લાજ શરમ છે સાહેબ, નકર તો મેં અટાણે કેસ કરી દીધો હોય બેઠી કેસ ખોરાડીનો કરે તો નહીં મારે ભેગું થાય, દેવી જ તમે પડે. સમજતા નથી. કેસ કરે કાંઈ ભેગું નહીં થાય તમારું. કદાચ કેસ કરો તો શું છે, તમે તો પાછા વધારે તીરાર થાય. એમ નહીં, મેં હા. કરી દીધો હોય, મારે તો કેસ શરમ છે કરવાના મા ક્યાં હોય? તમને બાપની કઈ એમ. તકલીફ બીજે કે કોઈ લોકો હેરાન કરતા હોય? આ તમારા ઘરનો મામલો છે. ઘરના મામલાની અંદર ઘરે તમે સુલઝાવો તો જ કામનું છે. બાકી તમે કેસ કરે એમ નહીં, તો અંદરો અંદર કેસ એને કરી સાહેબ ભેગું થોડું અટાણ થવાનું. સુધી એને શરમ હતી, એને 4 કેસ કર્યા, 4 ફેરો અમને હાજર હવે કર્યા એને ન્યા. એમાં શું છે કે એને એવું થતું હોય કે ભાઈ હવે મને રાખતા નથી ને એનું માનતા નથી ને બાપ છે ભાઈ, એને તો થોડુંક તો થાય. 4 ફેરો કેસ કર્યા, એટલે મેં કેસ એક જ કર્યો હોત તો એનું શું આવત. હા, એટલે એનું કાંઈ નો આવે ભાઈ. વાત તમારી હું માન્ય કરું, પણ હવે તમે કાલ છે ને 5 ભાઈઓને બોલાવી દો, 5 આગેવાનોને અહીંયા મોકલાવી દો અને તમે તમારું સુખદ સમાધાન કરાવી નાખીએ આપણે એમ. હા તે સમાધાન કરાયેલા બધાના અને આ છોકરાઓના ખાતામાં નામ લખવા જો હા, એ પેલા. બધા ઈ પેલા એમ નો થાય બેન. જો તમે વાત સાંભળો છો, તાત્કાલિક કઈ નામ નથી ચડતા. નામ ચડવામાં 6 મહિના લાગે. હા તે તમે તમે એમ કહો કે લાગી સમાધાન જાય, ઈ પણ આ તમારું છોકરાઓના અને ખાતામાં નામ લખવા તમારો જો બાપ પેલા. પરબારો ભાઈ મરશે ને તો તમારા નામે જમી આવશે ને તમે પછી જમી લેવા જાવ, તમે લાગશો ભૂંડા. આ તમને ગુજરાતીમાં કહું છું. પછી જમાઈ હા, વાવા એ તો જીવ ખબર તો છે. બાપ છે એની કદર કરી લો, મરેલાની કદર પછી કઈ કામનું નથી. હા હું એને તમને આ કોઈ ના નથી ગુજરાતીમાં પાડતું સમજાવું છું. સાહેબ. અત્યારે તો, તમને ઈ બાપ હતો તો તમે નકર તમે ક્યાંથી ભાઈ? હા ઈ તો હા. ગમે આવો તોય મારે ધણી રાખવો તો જ મારે, નકર હું તો છૂટું રાખવો કરાવી તો નાખું તો નહીં, જો તો મૂકીને વહી જાવ હતી છોકરાઓને. હાલો છોકરાને મૂકીને જાય તમારું ભેગું થવાનું છે. એને માવતર વિખાઈ જાય, એની માં મટી જાય, એની બાપ મટી જાય તો છોકરાને બાળપણ નું શું, એમ ભવિષ્ય નું શું? હું થોડી મુક્તિ હે સાહેબ ક્યાંય. હા, એટલે છોકરાને થોડા મુકાય. છોકરાને મુકાય ઈ વસ્તુ કી થાય, વસ્તુ તમને ખબર છેલ્લી તો બાકી પડે છે. મરી જાય છોકરાઓને ન મૂકીએ સાહેબ. આ ઈ તો રોટલા માગીને છેલ્લી બાકી ખવડાવી. હા, એટલે આ પડી. વસ્તુ ઈ માની જે એનામાં ભૂમિકા નથી નિભાવવાની કેવડ. હોય, માં છે ને ભાઈ, જો ભીખ માંગીને છોકરાને ખવડાવે ઈ માનું દસ્તુર પૂરું પાડ્યું કહેવાય. પણ આ એક બાપની વેદના છે ને ભાઈ, ઈ તને ક્યારે સમજાય જયદેશભાઈ, કે જયારે તું બાપ પિતા બની ત્યારે તને ખબર પડશે. એટલે ભાઈ વસ્તુ હું તને એક દાણો નથી રેવા દીધો સાહેબ, એક ઈ દાણો નથી રેવા દીધો અટાણ તમે વાત સુધી. સમજો આખી વાત. અત્યારે જો બેન દારૂડિયા હોય ને તો રાખે છે. આ તો તમારો સમજો વ્યક્તિ છે અને તમારો દારૂ ઘરવાળો પીવે છે, નકર તો એમ થાય કે દારૂ પીવે. હાલો દારૂ પીતા હોય એને બાયું દાડીઓ કરીને રાખે છે. મેં એવા મુદ્દા જોયા છે બેન. પણ તમે આ છે ને ટૂંકમાં સુખદ સમાધાન તમારું લાવો, બીજી વાત રાવા દો. સો વાતના ગાંડા સમાધાન અમે ભરાય. તો ક્યાં ના પાડીએ છીએ, કાંઈ નથી ના પડતા. છોકરીને હોતે લગ્ન કરવા જ જો, મારે તો આવતા વર્ષે લગ્ન કરવા જ પડશે. પણ તોય તમે એને પૂછજો કે ભાઈ છે ને એને જો તો સારું લાગે, સમજાણું, કે ભાઈ મને પૂછે છે, ભલે એ ઓળું તોય બાપ તરીકે ઈ ગણાય, સમજાણું. હા તે તમે તારે કયો, ઈ છોકરીને છોડીને બેયને પવણાવા જો આપણે એને હું આવતે છે ને વર્ષે. 5 જણા આગેવાનો તમારા ગામના જે છે સરપંચ છે અને જે 5 જણા હોય ને ઈ લાવીને પછી તમે એને કાલ પમદીમાં છે ને બધાને ઈ ભેગા સમાધાન કરી લઈ. હું તો કોઈને નથી કહેવા જાતી ભાઈ સાહેબ, આપણે ઈ છે જો ને ઈ બધાને કહી દઉં. સુખદ સમાધાન ગોઠવી નાખો ને ભાઈ, તો તમારું સારું ભલું થાય, મારું એમ બધાયનું ભલું થાય. હું એમ કહું છું. એ તો બધાને એક શું થાય. સામાજિક કાર્યકર તરીકે મારી એક સેવાનું કામ કરું છું અને તમારું બધાનું ભલું કરવા બેઠો છું, બરોબર? મારે હા, નબળું ન કરવાનું હોય. હું તો તમને, તમે કદાચ એમ કહેતા હોવ ને કે ભાઈ તમે મને નમી જાવ તો તમને પગે લાગીને, તમારું હાલ તો તમને પગે લાગી લે, એવા માણસ છીએ અમે. હા પણ અમે ક્યાં સાહેબ ના પડી છે કે સમાધાન નથી કરવું કોઈ એમ. એટલે અમારે તમારું હાલ તો હોય તો અમે રાજી જ હોઈએ. તમારા હારામાં હો ભાગ અમારા એમ હોય, નહીં સમજાણું? સાહેબ, પછી ઓલાને કોડે સમાધાન કરી દે, પછી 5 દિવસ પછી એમ કહે કે વસ્તુ પાછું નો નથી બને કેવું તો તો મને ઓલાને ફોન કરજો કોડે ભાઈ, હું તો સમજાવી દે. પણ તમે નોખો અને કાઢી ન મેકતા, બરોબર? અમે તો કઈ કાઢતા ને, અમે છે ને ડોહીમાં હતા ને તો એને ખાટલા ઉપર રોટલો દેતા ની, પછી એ અત્યારે એમ કે કાંઈ એને નથી. ખાતા નો તમારા આવ્યું ગોડામાં સાહેબ. નામ શું છે? શું નામ છે? સાકરબેન નામ છે ને? હા હવે સાકરબેન છે, ઈ અત્યારે જો તો ઈ અત્યારે એની ઉંમર છે ને, એને બાયની જરૂર છે, દીકરાની વહુ કે એને હાસવે, એના લુગડા ધોવે, એને બહાર જવું, બાથરૂમ પાણી, બરોબર? તો જરૂર તમારા બાની છે અત્યારે. હવે ઈ સેવા ન કરે, તમારી માં કાલે તમારી બાઈ તમારી ઈની સેવા કરે, તમારી માની સેવા નહીં કરે. એ તો વાત તમે હાચી, પણ અમને આમ સેવા અમે કરતા આ તો તો એની નીવડે ઈ લઈને વયા જાય વાડીએ, બીજું કઈ નહીં. લઈને વયા નથી ગયા, ઈ એમ મને કહે છે મને કાઢી મૂક્યા છે, બરોબર? એટલે તમે હવે જે હોય કાંઈ ઠાકોર નથી. એમ નહીં, પાંચ માણસને ગામમાં પૂછી લેવી તો નો થઈ જાય પાછું. પૂછવાનો સવાલ નથી, તમે સમજતા નથી. આ વસ્તુ શું છે ખબર છે? ઈ ગાંડો તો તમારો બાપ છે ભાઈ, અને તમે છે ને એ સુધારો કરીને ભાઈ, તું થોડોક ઉંમર લાયક છો, તને સમજુ વ્યક્તિ છો એટલે તને કહું છું સુધારો કરી નાખો, એટલે તમારું બધું ભેગું થઈ જાય. અમે ક્યાં ના અને થોડું પાડીએ ઘણું 20 એડજસ્ટ કરી વર્ષ તો લેવાનું. મારા બાપે મને હાસવી. 20 વર્ષ હાસવી જો આ છોકરા ના ઈ મોટા બધું કર્યા ભાઈ ના. રીહામણા બધું આવતું હોય, પણ અમુક ટાઈમે છે ને થોડો ઘણો એડજસ્ટ કરી હવે જાતું હોય. હવે જિંદગી એટલી નીકળી ગઈ છે, હવે એટલી નીકળવા ક્યાં બાકી છે? હા હું બાયડી કરી લઉં, બાયડી તો એમ હું એમ આદિ ભાઈ નો થાય, બાયડી કાલી હજી નો હારા થાય. હારા રખડે, એમ નો બાયડ્યું થાય. તમે સમજતા નથી. તમને હું છે ને ઈવડા સરપંચ ને બધાને જાણ કરી દઉં છું, એટલે તમે ઈવડા ભાઈને કહી દો, બધાને ભેગા કરીને તમારું સમાધાન કરી નાખો, બરોબર? કાલ પમદીમાં. હા તો કાલ પ્રમદીમાં ઓકે કરી ભાઈ. નાખી બીજું હા બસ એ સારું હો ભાઈ. એ હેલો. હલો, હા, કોણ બોલો? સાગરભાઈ બોલે. સાગરભાઈ બોલો. હા, તમારું નામ શું છે? મને ભૂલાઈ ગયું પાછું. મનુભાઈ.
મનુભાઈ તમારું સમાધાન થઈ ગયું છે કમ્પ્લીટ મેં કરાવી નાખ્યું છે વાતચીત થઈ ગઈ છે અને તમારે હવે 2 દિવસમાં છે ને તમે 2-3 જણા આગેવાનોને લઈને જાજો સરપંચને જાણ કરજો એટલે તમારું સમાધાન છે ને એ તમને અહીંયા ઘરે રહેવા દે ને તમે શાંતિથી રહેજો હો ભાઈ કોના ને કર્યું? તમારા બાઈ છે ને શું નામ કાક સંપાબેન ને હા હા એ વાત કરી દીધી હો મેં એટલે કે એની વાત કરાવી હા વાત થઈ ગઈ મારે અત્યારે એમ કહું છે કે હા એને વાત કરી છોકરાને ફોન કર્યો તો હા શું કીધું એને? હા કીધું તમે ઉપાધિ ન કરતા ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ સમાધાન તમારું એ કે કઈ વાંધો નહીં ભલે એ કે આવે તમે તમે રહેવું આરે બધા હપી દેવું મેં બાતા બોલતા નહીં એમ હા એને ભાઈએ એમ કીધું એને ભાઈએ એમ કીધું હા પણ એ અને ભાઈઓ બધા આવશે 1-2 દિવસમાં તમે જાઓ અને સરપંચ ને બધાને આગેવાનો 5 જણાને લઈ જઈને સમાધાન કરી નાખો હો ભાઈ અને આ સાગરભાઈ પછી આપણે સમાધાન થાય ને કોર્ટે કરવાનું પણ વારા કેટલાક વર અમારા આમને હા પણ એ તમારે જેમ કરો એમ કરી નાખજો આ હવે કોર્ટ થઈ ગયું મારી પાસે આવી ગયું ને એટલે સમજાણું હા નકર અમાર માં ની સામું જોવું જોઈએ એને હા કઈ વાંધો નહીં હવે થઈ ગયું છે તમારું ટૂંકમાં સમાધાન મેં કહી દીધું એ માની જશે હા હવે તમે કાલ જાજો મને એમ કે તારી માને તું તારી મારે હા પણ એ કાલ તમે જાજો બીજું રાવા ગયો હા એમ હો હા કાલ તમે જાજો ઘરે હો હા હળી મળીને જાય તો અમે કહીએ એમ કરે હા બસ હા એ હળી મળી તમે રહેજો બધાય હાલો રાખો હો એ હા